રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું। જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં ધારાસભ્યએ કહ્યું કે કોંગ્રેસ પાસે ઉમેદવાર ન હોવાથી ભાજપે તેમને ઉમેદવારો આપ્યા। તમારું ખરાબ ન દેખાય એટલે અમે ઉમેદવાર આપ્યા હોવાની તેમણે વાત કરી, જેને લઈ રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો। આ વિવાદની વચ્ચે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ સ્પષ્ટતા કરી કે કોંગ્રેસના મિત્રો એવું કહેતા હોય છે કે તમે અમારે ત્યાંથી લડો, જેના કારણે આ બોલાઈ ગયું। સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે કોંગ્રેસ આજે હતાશ થઈ ચૂકી છે, તેમની પાસે લડવા માટે કાર્યકર્તા નથી, કોંગ્રેસ પાસે નેતાગીરી નથી। અત્યાર સુધીમાં રાજ્યમાં ભાજપ 128 બેઠકો પર બિનહરીફ થઈ હોવાની પણ વાત કરી। તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા। તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો। કેટલી જગ્યાએથી પ્રેસના મિત્રો દ્વારા કે કોંગ્રેસના કેટલાક નેતાઓ મિત્રો હોય એ દ્વારા માહિતી મળતી હતી કે કોંગ્રેસ પાસે બિલકુલ નેતૃત્વ નથી, કોંગ્રેસ હતાશ ને નિરાશ થઈ ગઈ છે। અને કેટલાક અમારા કાર્યકર્તાઓ પર પણ દબાણ કરવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર એવું દબાણ કરવામાં આવે અથવા તો આગ્રહ કરવામાં આવે, જ્ઞાતિના સમીકરણમાં આગ્રહ કરવામાં આવે કે તમે કોંગ્રેસમાંથી લડો, અમે તમને વિજય બનાવીશું। આ બધી વાતો આવવાથી એટલે મેં આ નિવેદન કર્યું કે કોંગ્રેસ પાસે કોઈ પણ જાતના ઉમેદવારો નથી। બેઝિકલી આ જ વાત છે કે કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ, એટલે ગમે ત્યાં એને ઉમેદવારો માટે ફાફા મારવા પડે છે। એ સંદર્ભમાં મેં વાત કરેલી।